કહેવાનો અર્થ એ છે કે ભારતમાં સૌથી જૂના લેખિત દસ્તાવેજો એ અશોકના શિલાલેખો છે. તો એ પૂર્વેના જે દસ્તાવેજો છે એ મોટે ભાગે આપણી પાસે આર્કિયોલોજીકલ એવિડન્સીસને કારણે આવે છે. હવે ભારતમાં પહેલો પ્રશ્ન એ થાય કે ઇતિહાસની શરૂઆત ક્યારે કરવી? તો મહારાષ્ટ્રમાં બોરી નામનું એક સ્થળ છે, ત્યાંથી ઈસવીસન પૂર્વે 1.4 મિલિયન યર્સ એગો એટલે કે 14 લાખ વર્ષ પૂર્વેનો માનવનો પુરાવો આપણને પ્રાપ્ત થયો છે. એટલે આપણે જેમ આપણે કહીએ છીએ કે દક્ષિણ આફ્રિકામાં પ્રથમ માનવે 25 લાખ વર્ષ ઈસવીસન પૂર્વે પહેલાં પગ મૂક્યો. હવે નવા સંશોધનો એનાથી પણ આગળ જાય છે અને લગભગ 60 લાખ વર્ષ પૂર્વે માનવ અવતરિત થયો, જેને આપણે હોમોસેપિયન્સ કહીએ છીએ એ નહીં, પણ મૂળતઃ નેગ્રીટો માનવ જે હતો એ અવતરિત થયો અને ત્યારથી વિશ્વના ઇતિહાસની માનવ ઇતિહાસની શરૂઆત થઈ. પણ ભારતમાં સૌથી જૂનો પુરાવો આપણને 14 લાખ વર્ષ ઈસવીસન પૂર્વેનો મળે છે. શિવાલિક પહાડીઓમાં પણ કેટલાક માનવના પુરાવા આપણને પ્રાપ્ત થાય છે. પેકિંગ માનવ ચીનમાં એક તરફ મળે છે. એટલે ભારતની સરાઉન્ડિંગ એરિયાની અંદર માનવ વસવાટ કરતો હતો એવા પુરાવા આપણને આપે છે. અને બહુ મોટું સંશોધન કેમ્બ્રિજ યુનિવર્સિટીના બે બહુ મોટા આર્કિયોલોજિસ્ટ બ્રિડેજ અને એલિજીને પોતાના બહુ વિખ્યાત ગ્રંથ ધ રાઇઝ ઓફ સિવિલાઇઝેશન ઇન ઇન્ડિયા એન્ડ પાકિસ્તાનમાં બહુ સુપેરે આ આખી વસ્તુની ચર્ચા કરી છે. એમણે એમ કહ્યું છે કે કઈ રીતે આખી સભ્યતા ઊભી થઈ આ દક્ષિણ એશિયાના રિજિયનમાં. તો એમણે આ આખી વાત બહુ સરસ રીતે આપણી સમક્ષ મૂકી છે. એનો અર્થ એ થયો કે ભારતના મધ્ય ભારતના પ્રાંતની અંદર આ રીતે માનવનો પુરાવો મળ્યો. એ પુરાવો 14 લાખ વર્ષ ઈસવીસન પૂર્વનો છે. એનો અર્થ એ થયો કે ભારતમાં ત્યારથી માનવ ઇતિહાસની શરૂઆત થઈ. હું અત્યારે એક માહિતી કે આપણે ગુજરાત પ્રદેશની અંદર સાહેબ આપણે મહારાષ્ટ્રની વાત કરી, આપણે જો ગુજરાતની વાત કરીએ સાહેબ, અને એમાંય પણ મહેસાણા પાસે આવેલું લાંગણજ ગામ, એની અંદર બીજા હિમકાલ દરમિયાનના એટલે કે લગભગ 2 લાખ વર્ષો પહેલાંના, આપણે કહ્યું એ 14 લાખ વર્ષો પહેલાંના, પણ 2 લાખ વર્ષો પહેલાંના આપણને અવશેષો મળી આવ્યા છે. એટલે ગુજરાતનો જે પ્રદેશ છે એ પ્રદેશ અને મહારાષ્ટ્રનો પ્રદેશ, એ બંને પ્રદેશોની કંઈ ઐતિહાસિકતા છે એ વધુ છે. ભારતના ઇતિહાસની હું વાત કરું તો એક આખી જે ક્રમિક વિકાસ છે એ બીજા જગતના ઇતિહાસની અંદર તમે આવો ક્રમબદ્ધ ઇતિહાસ નહીં જોઈ શકો. પ્રાચીન ભારતથી લઈને જે અવશેષો મળવાની શરૂઆત થાય છે, સાહેબે કહ્યું એમ લેખિત અને અલેખિત, એ જ રીતે મધ્યકાલીન અને પ્રાચીન આધુનિક ભારત, એ ત્રણેયને સાંકળતા જે સાધનો આપણને ભારતની અંદરથી જે મળી આવે છે એ કદાચ વિશ્વના બીજા કોઈ દેશોમાંથી મળી આવતા નથી. એટલે ભારતના જે પ્રદેશો છે અને જે સાધનો છે એ સારી રીતે જળવાયા છે ને એની આપણે ચર્ચા કરીએ છીએ. કદાચ એક વાત એ પણ હશે કે ભારતનું જે ક્લાઇમેટ છે એ સૂકું અને સમશીતોષ્ણ હોવાને કારણે આ શક્ય બન્યું હશે. બહુ ઉષ્મા આપણે ત્યાં સતત રહેતી હોય છે, એને કારણે પણ કદાચ આ બન્યું હશે. તો મૂળ વાત આપણે ફરી પાછા એ તરફ જઈએ કે માનવ આ રીતે મળ્યો અને ત્યાંથી ઐતિહાસિક પુરાવાની શરૂઆત થઈ. ખાસ કરીને આર્કિયોલોજી આની અંદર બહુ મોટી ભૂમિકા ભજવે છે. 1837ની આસપાસ અશોકનો શિલાલેખ પહેલી વખત જ્હોન પ્રિન્સેપે ઉકેલ્યો અને ત્યારથી ભારતના ઇતિહાસની ગુથ્થીઓ સુલઝાવવા માંડી. એને પેરેલલ એક પ્રવૃત્તિ ઊભી થઈ આર્કિયોલોજીકલ એવિડન્સીસની કનિંગહામથી. અને એમણે ખાસ કરીને હું આપણે એક નાનકડી વાત કરું કે 1853માં ભારતમાં રેલવેની શરૂઆત થઈ અને ત્યાર પછી રેલવે લાઈનો અંગ્રેજોએ જાળાની જેમ પાથરવાની શરૂઆત કરી પોતાના આર્થિક સંસાધનો વધારે મજબૂત બનાવવા માટે. પણ ભારતના ઇતિહાસ માટે એ રેલવે, જેમ કાર્લ માર્ક્સે કહ્યું હતું એમ, બહુ જ ફળદ્રુપ સાબિત થઈ. અને એ રેલવેના ખોદકામો વખતે જ હડપ્પા આપણને મળી આવ્યું હતું. જોકે વિધિવત રીતે 1921માં રખાલદાસ બેનર્જીએ હડપ્પાની શોધ કરી. હડપ્પાની શોધથી ભારતના ઇતિહાસમાં એક બહુ મોટી હલચલ મચી ગઈ. કારણ કે હડપ્પીય સભ્યતાની શોધ થઈ ભારતમાં. એ પૂર્વે લગભગ વિશ્વની તમામ પ્રાચીન સભ્યતાઓ શોધાઈ ચૂકી હતી અને ભારતની સભ્યતા, ભારતમાં સંસ્કૃતિ અથવા તો ભારતનો ઇતિહાસની શરૂઆત આપણે આર્યોના આગમનથી કરતા હતા. એટલે કે ઈસવીસન પૂર્વે 15મી સદીથી. વિશ્વ ઇતિહાસ એમ માનતું હતું કે વિશ્વના લોકો પણ એમ માનતા હતા કે ભારત જે મહાન સભ્યતાનો દાવો કરી રહ્યું છે એની પાસે આવી શહેરી સભ્યતાનો અભાવ છે. પણ હડપ્પીય સભ્યતાની આ 1921ની શોધે વિશ્વભરમાં એક બહુ મોટી હલચલ મચાવી દીધી. 1921માં હડપ્પા રખાલદાસ દયારામ સાહણીએ શોધ્યું અને 1922માં તરત જ રખાલદાસ બેનર્જીએ મોહેંજો-દરોની શોધ કરી અને પછી એની એક આખી પરંપરા ઊભી થઈ જે હડપ્પીય સભ્યતા આપણે એ નામથી ઓળખીએ છીએ. એ પૂર્વે પણ
ભારતમાં પાષાણ યુગના કેટલાય પ્રદેશો આપણને મળ્યા છે, જેને આપણે 3 ભાગમાં વહેંચવા પડે છે. ખાસ કરીને પૂરા પાષાણ એટલે કે મોટા પથ્થરોનો ઉપયોગ કરતો માનવ, જે ટેકનોલોજીકલ રીતે જે ટેકનોલોજી તરીકે પથ્થર માત્રનો ઉપયોગ કરતો હતો. મેઝોલિથિક એટલે મધ્ય પાષાણ, જેમાં પથ્થર થોડાક નાના થાય છે, થોડાક તીક્ષ્ણ થાય છે અને એનો ઉપયોગ કરીને પોતાનું જીવનયાપન એ કરે છે, એટલે કે કલ્ચરલ હિસ્ટ્રી આપણને એ મળે છે. અને ત્રીજો વિભાગ છે એ નિયોલિથિક છે, એટલે કે નવપાષાણ. ફરી પાછા પથ્થરો નાના બને છે અને એ પથ્થરો બહુ અણીદાર બને છે, એની હથોડીઓ પણ બને છે. અને એક બહુ મોટી બાબત કે ભારતમાં નિયોલિથિક એજમાં કૃષિની શરૂઆત પણ થાય છે. મહેરગઢ નામનું એક સ્થળ જે પ્રકાશમાં આવ્યું છે, ત્યાંથી કૃષિના સૌથી પ્રથમ પુરાવા ઈસવીસન પૂર્વે 7મી સદીના આપણને મળે છે. તો નિયોલિથિક પીરિયડને આપણે ઈસવીસન પૂર્વેની 7,000 વર્ષ સુધી આપણે લઈ જઈ શકીએ છીએ. અને ત્યાર પછી એક સભ્યતાનું એક આખું ખાકું તૈયાર કરવા માટે આ એગ્રીકલ્ચરલ રિવોલ્યુશન, જેને નવપાષાણ ક્રાંતિ કહેવામાં આવે છે, એ મદદરૂપ થાય છે. એ પૂર્વે મેઝોલિથિકમાં આપણને એવા પુરાવા પ્રાપ્ત થયા છે કે અગ્નિ અને ચક્ર આ બંનેની શોધ આપણને મેઝોલિથિક પીરિયડમાં મળે છે. મેઝોલિથિક પીરિયડમાં એક બહુ મહત્ત્વપૂર્ણ પુરાવા આપણને કાશ્મીર અને મધ્યપ્રદેશમાંથી મળે છે. કાશ્મીરમાં એક સાઇટ છે, એનું નામ છે બુર્ઝોહમ. બુર્ઝોહમ સાઇટની અંદર ખાડા ખોદી અને દાટેલા શબ અને એની સાથે રાખવાની વસ્તુઓ, જેમ ઇજિપ્તમાં ચીજ વસ્તુઓ રાખવાની એક પ્રથા હતી, એવી જ પ્રથા આપણને બુર્ઝોહમમાં મળે છે. હવે ત્યાં એક બહુ વિશિષ્ટ બાબત એ છે કે બુર્ઝોહમમાં જે શબ મળ્યા છે એની સાથે કૂતરા દાટવાની પ્રથા હતી. હકીકત એ છે કે કૂતરા દાટવાની પ્રથા એ પ્રાચીન ચીની સંસ્કૃતિનું એક બહુ મહત્ત્વપૂર્ણ લક્ષણ હતું. તો સંભવ છે કે આનાથી ઇતિહાસકારો એક બાબત ઉપર નિષ્કર્ષ પર એ આવ્યા છે કે પ્રાચીન બુર્ઝોહમ કલ્ચર અને ચીની સભ્યતા વચ્ચે કંઈક પારસ્પરિક બહુ ગાઢ સંપર્કો હોવા જોઈએ અને ચીનની અસર ભારત પર એ સમયે કાશ્મીર પર પડેલી હોવી જોઈએ. બીજી બાબત મેં જે વાત કરી, મધ્યપ્રદેશમાં ભીમબેટકા નામની એક પ્રાચીન ગુફા મળી આવી છે, જે મેઝોલિથિક કાળની છે અને એમાં 500 કરતાં પણ વધારે ગુફા ચિત્રો આપણને પ્રાપ્ત થયા છે. ત્યારથી આપણે એનું કલ્ચર જાણી શકીએ છીએ. કયા કયા પક્ષીઓ અને પ્રાણીઓ, ખાસ કરીને હરણ અને કેટલાક પક્ષીઓ એ આદિવાસી ચિત્રો આપણને મળે છે અને એના રંગ હજી પણ એવા ને એવા જ છે. તો એ મેઝોલિથિક કાળ આર્કિયોલોજીકલ એવિડન્સીસના આધારે આપણે કહી શકીએ કે ભારતમાં એ કાળે આ લોકો આવા પશુઓ પક્ષીઓની સાથે પરિચિત હશે અને એ લોકો આ પ્રકારનું જીવનવ્યાપન કરતા હશે. ખાસ કરીને હન્ટિંગ એન્ડ ગેધરિંગ એ લોકો કરતા હશે એવું સ્પષ્ટ આપણને દેખાય છે. જ્યાં સુધી નિયોલિથિક પીરિયડ આવતો નથી, નિયોલિથિક પીરિયડમાં એગ્રીકલ્ચરલ રિવોલ્યુશન થતું નથી, ત્યાં સુધી હન્ટિંગ એન્ડ ગેધરિંગનો પીરિયડ આખો ઇન્ડિયામાં ચાલે છે. એ આ પુરાવાઓ ઉપરથી આપણે કહી શકીએ છીએ, જે આર્કિયોલોજીકલ અને એન્થ્રોપોલોજીકલ એવિડન્સીસને આધારે છે. ભાષાનો ઉપયોગ હજી આપણને મળતો નથી. ખાસ કરીને ત્યાર પછી બહુ એ મહત્ત્વપૂર્ણ એક આર્કિયોલોજીકલ એવિડન્સીસ આપણને પ્રાપ્ત થાય છે અને એ છે ઈસવીસન પૂર્વે 5,000 વર્ષ પહેલાં તાંબાનું ખનન. એટલે કે ત્રાંબાની શોધથી જે પથ્થરની ટેકનોલોજી હતી એમાં હવે પરિવર્તન આવે છે અને હવે આખું કલ્ચર ઓળખાય છે કેલ્કોલિથિક પીરિયડથી. એટલે કે તામ્ર પથ્થર એટલે તામ્ર પાષાણ જેને આપણે કહીએ છીએ. તો એક આખી તામ્ર પાષાણ સંસ્કૃતિ ઊભી થાય છે. હવે શું થયું કે એગ્રીકલ્ચરલ રિવોલ્યુશન હતું એ વધારે ઝડપી બન્યું. પથ્થર અને તાંબાના સંયોગે એગ્રીકલ્ચરલમાં સરપ્લસ ઇકોનોમીનો એક મહત્ત્વપૂર્ણ ખ્યાલ આપ્યો. આ સરપ્લસ ઇકોનોમીને કારણે ગામડા સમૃદ્ધ થયા અને છેવટે ભારતમાં એક મહાન ઐતિહાસિક શહેરી સભ્યતાનો વિકાસ થયો. આ આખો જે પરંપરા છે ઇતિહાસની, એ આપણને આર્કિયોલોજી અને એન્થ્રોપોલોજીકલ સ્ટડીથી આપણને દેખાય છે. હવે એન્થ્રોપોલોજીકલ સ્ટડી ક્યાં આવી આની સાથે, હું એ પણ કહું, એક અગત્યના સાધન તરીકે એન્થ્રોપોલોજીકલ સાયન્સનો વિકાસ 19મી સદીથી શરૂ થયો, પણ 20મી સદીમાં એનો અદ્ભુત વિકાસ થયો છે. એન્થ્રોપોલોજી એક એવું વિજ્ઞાન છે જે ઇતિહાસની સાથે એટલું ગાઢ રીતે સંકળાયેલું છે. એ નૃવંશશાસ્ત્ર છે. ખાસ કરીને વિશ્વની પ્રાચીન પ્રજાતિઓનું અધ્યયન કરતું એક મહામૂલું શાસ્ત્ર છે. ઇટ્સ અ સાયન્સ. તો એ કઈ રીતે અધ્યયન કરે છે? ખાસ કરીને વિશ્વમાં પ્રાચીન 6 જેટલી પ્રજાતિઓ આપણને મળે છે. હવે ભારતમાં હડપ્પીય સભ્યતાનું જે એન્થ્રોપોલોજીકલ સ્ટડી થયો છે એ પ્રમાણે હડપ્પીય સભ્યતાની અંદર નેગ્રીટો, અલ્પાઇન,
મેડિટેરેનિયન એટલે કે ભૂમધ્ય સાગરીય, મંગોલોઇડ, ખાસ કરીને જો તમે હડપ્પીય સભ્યતાનું આ પછીનું લેક્ચર જ્યારે આવશે ત્યારે હું આપને વાત કરીશ કે એ હડપ્પીય સભ્યતામાં જે પૂજારી છે એ પૂજારીનું એન્થ્રોપોલોજીકલ સ્ટડી એમ કહે છે કે એ મંગોલોઇડ મેન છે. એનો અર્થ એ થયો કે ભારતમાં આ બધી પ્રજાતિઓ એ સમયે વસતી હતી એ બધા પુરાવા આપણને એન્થ્રોપોલોજી આપે છે. એની સાથે સાથે આલ્પાઇન, મેડિટેરેનિયન, નેગ્રીટો, ભૂમધ્ય સાગરીય જેને આપણે કહીએ છીએ તે, પ્રોટો ઓસ્ટ્રેલોઇડ એ પણ એક બહુ મહત્ત્વપૂર્ણ ભારતના ઇતિહાસનો એક ભાગ છે. પ્રોટો ઓસ્ટ્રેલોઇડ હડપ્પીય સભ્યતાના જે નરકંકાલો મળ્યા છે એમાં સૌથી વધારે મોટા પ્રમાણમાં પ્રોટો ઓસ્ટ્રેલોઇડ આપણને જોવા મળે છે. તો એનો અર્થ એ થયો કે આર્કિયોલોજી અને એન્થ્રોપોલોજી આ બંને પ્રાચીન ભારતના સાધન તરીકે બહુ જ મહત્ત્વપૂર્ણ સાધનો આપણી સમક્ષ મૂક્યા છે. જ્યાં સુધી ભાષા આવતી નથી ત્યાં સુધી આપણે સાયન્સના આધારે જ આખા ઇતિહાસનું આકલન કરી શકીએ છીએ અને એ વધારે સાયન્ટિફિક છે, વધારે મહત્ત્વપૂર્ણ છે. ઘણીવાર કેટલાક ઇતિહાસકારો માને છે કે લેખિત સાધનોને ચકાસવા કેટલીક વખત અઘરા પડે છે કારણ કે એની સાથે સંકળાયેલી બાબતો ઘણીવાર કોઈ એક લેખક જુદું કહે છે, કોઈ બીજો લેખક જુદું કહે છે. દાખલા તરીકે શકુંતલાની જે આખી વાર્તા છે આપણને વૈદિકમાં પણ મળે છે, એ મહાભારતમાં પણ છે અને એ કાલિદાસની પણ છે. આ ત્રણેયમાં પાછો કેટલોક ડિફરન્સ પણ છે. તો આ લેખિત સાધનોમાં એક પ્રોબ્લેમ ઊભો થાય છે, જ્યારે આર્કિયોલોજીકલ કે એન્થ્રોપોલોજીકલ સાધનોમાં આવો પ્રોબ્લેમ ઊભો નથી થતો કારણ કે એ પ્યોર સાયન્સ છે. બીજું કે ઇતિહાસમાં સમય અને સ્થળ આ બે મહત્ત્વની બાબતો છે અને એ પણ આપણે સાયન્સની દ્રષ્ટિએ જ આપણે એને જોઈ શકીએ છીએ. કયું સાધન ક્યાંથી ઉત્પન્ન થયું અને એનો સમય શું છે એના વગર ઇતિહાસ આગળ વધી શકતો નથી. હવે આ સમય શોધવાની એક આખી પદ્ધતિ છે જે કેમિસ્ટ્રી સાથે જોડાયેલી છે. કેમિસ્ટ્રી કેમિકલ એવિડન્સીસના આધારેમાં જે તે સજીવનો કે નિર્જીવનો આપણે સમય પારખી શકીએ છીએ. દાખલા તરીકે કાર્બન-14, કાર્બન-12 અને હવે એક નવી પદ્ધતિ આવી છે એને પ્લેટિનમ પદ્ધતિ કહેવામાં આવે છે. એના કેમિકલ રિએક્શનથી જે તે સજીવની ઉંમર આપણે જાણી શકીએ છીએ. તો આપણે એમ કહી શકીએ કે આ પેલિયોલિથિક છે એ ઈસવીસન પૂર્વે 10,000 વર્ષ કરતાં જૂનું છે. મેઝોલિથિક પીરિયડ છે એ ઈસવીસન પૂર્વે 10,000થી 7,000 વર્ષ સુધીનું છે. નિયોલિથિક પીરિયડ છે એ ઈસવીસન પૂર્વે 7,000ની આસપાસનું છે. અને હડપ્પીય સભ્યતા એ ઈસવીસન પૂર્વે 2350થી 1750નો જે મેચ્યોર હડપ્પન સિવિલાઇઝેશનનો ટાઈમ પણ આપણે આપી શકીએ છીએ એટલો બારીકાઈથી. એનું કારણ એ છે કે આ કેમિસ્ટ્રી આપણને બહુ મોટી મદદ કરે છે. એટલે કેમિસ્ટ્રી પણ ઇતિહાસના એક અગત્યના સાધન તરીકે આવે છે. અને હવે વાત લિંગ્વિસ્ટિકની, અહીંયા આપણે જે સમયની સાહેબ આપે જે વાત કરી ત્યાં સમયની આપણે ચર્ચા કરી, આપણે કાર્બન કાળની વાત કરી. તો કાર્બન કાળથી આપણે જે તે અવશેષીય સાધનનો આપણે ચોક્કસ સમય વૈજ્ઞાનિક પદ્ધતિથી નક્કી કરી શકીએ છીએ. પરંતુ એના સિવાય પણ એક બીજી પદ્ધતિ છે અને એ છે વિદેશો સાથેના સંપર્કની. કોઈપણ માનવે, કોઈપણ દેશના માનવે બીજા માનવો સાથે હંમેશા સંપર્ક રહ્યા છે. આ જે સંપર્ક રહ્યા છે ત્યારે પ્રાચીન ભારતના લોકોનો સંપર્ક પણ બીજા પ્રદેશો સાથે રહ્યો છે અને એ પ્રદેશોના લોકોનો સંપર્ક આપણી સાથે રહ્યો છે. પ્રાચીન જે આપણી સભ્યતા આપણે વાત કરી કે હડપ્પીય સભ્યતાની અંદર કેટલીક વિદેશી મુદ્રાઓ મળી આવી છે આપણને, આપણી મુદ્રાઓ ત્યાં મળી આવી છે. તો એ સભ્યતાની મુદ્રાઓનો સમય જો નિશ્ચિત થઈ જાય તો અહીંયાથી મળેલી સભ્યતાની અંદર જે મુદ્રાઓ મળે છે એ આપસમાં જો સમય નક્કી થઈ જાય તો એ ખબર પડી જાય કે આ સભ્યતાનો સમય આનો છે. એટલે જે મુદ્રાઓ એકબીજા પ્રદેશોની અંદરથી મળી આવે છે એ મુદ્રાઓનો અભ્યાસને એના ઉપરથી સમય નક્કી કરવાની પદ્ધતિ. એટલે હડપ્પીય સભ્યતાનો સમય પણ જો કંઈ નક્કી થયો હોય તો એની અંદર આ મુદ્રાઓનો ફાળો પણ ઓછો નથી કારણ કે મિસરની અને એ સંસ્કૃતિનો સમય નિશ્ચિત થયેલો છે અને એ સંસ્કૃતિઓની મુદ્રાઓ આપણને ભારતની અંદરથી મળી આવી છે. એટલે ભારતીય સભ્યતાનો સમય પણ આપણે એ મુદ્રાઓ ઉપરથી નક્કી કરી શકીએ છીએ. ચોક્કસ સર, બહુ સરસ વાત આપે કરી કે વિદેશો સાથેનો સંપર્ક, ખાસ કરીને હડપ્પીય સભ્યતા મેસોપોટેમિયન સભ્યતાની સાથે બહુ ગાઢ રીતે સંપર્કમાં હતી એ આપણે જાણીએ છીએ. અને ખાસ કરીને ઈરાની અખાતના જે બંદરો હતા અને કીશ અને સુસા નામના બે બંદર આપણને મળે છે અને મેસોપોટેમિયામાં એક ઉર નામનું શહેર પણ મળે છે અને એ પણ એક બંદરી શહેર હતું. હવે મેસોપોટેમિયાની જે નળાકાર મુદ્રાઓ હતી, ભારતની ચોકોર મુદ્રા છે, ગોળાકાર છે અથવા તો ષટકોણ પ્રકારની છે અને મેસોપોટેમિયાની મુદ્રાઓ એ નળાકાર છે.
ઈરાની અખાતની 2 સીલ આપણને લોથલમાં મળી છે. એ જ રીતે આપણી, એટલે એ નળાકાર છે, એ જ રીતે આપણી જે સીલ છે એ ઈરાની અખાતમાં પણ મળી છે. એટલું જ નહીં, એક બહુ સરસ એવિડન્સીસ 2350 ઈસવીસન પૂર્વનો સારાગોનનો મળે છે, જે અક્કડનો રાજવી છે. એટલે કે મેસોપોટેમિયામાં તો ભારતીય સભ્યતા, જે હડપ્પીય સભ્યતા હતી, એનો ચોખ્ખો ઉલ્લેખ પણ આપણને પ્રાપ્ત થાય છે. એનો અર્થ એ થયો કે લિંગ્વિસ્ટિક, હું એ જ વાત કરી રહ્યો હતો કે આ લિંગ્વિસ્ટિક જે છે એ લિંગ્વિસ્ટિક બહુ મહત્વપૂર્ણ પરિબળ છે ઇતિહાસને જાણવાનું. મુદ્રાશાસ્ત્ર એટલું જ અગત્યનું પરિબળ છે, સિક્કાશાસ્ત્ર એટલું જ અગત્યનું પરિબળ છે. ભારતમાં સૌથી પ્રાચીન સિક્કા એ ઈસવીસન પૂર્વે 5મી સદીના કોઈન માર્ક જે છે, માર્ક કરેલા એટલે થપ્પા મારેલા જે સિક્કા છે, એ સિક્કા આપણને સૌથી જૂના મળે છે. ખાસ કરીને સોના અને ચાંદીના વિપુલ માત્રામાં સિક્કા એ વિદેશી શક્તિઓએ ભારતમાં શરૂ કર્યા અને ઇન્ડો ગ્રીક રાજાઓએ ખાસ કરીને સોનાના સિક્કાઓનું ચલણ લીધું અને ભારતમાં જે ભારતીય પ્રજાની જે એક બાબત હતી એને સમારવાનો એમણે પ્રયત્ન કર્યો. ખાસ કરીને ભારતીય સિક્કાઓમાં કોઈ નામ કે રાજાનું ચિહ્ન નહોતું, જ્યારે ઇન્ડો ગ્રીક રાજાઓના કાળથી મિનેન્ડરના સિક્કાઓ ખૂબ મોટા સમયમાં મોટા પ્રમાણમાં મળી આવ્યા છે. તો એ કાળથી આપણે રાજાનું નામ અને એની ઉપાધિ પણ પ્રાપ્ત થઈ શકે છે. એટલે સિક્કાશાસ્ત્ર અને મુદ્રાશાસ્ત્ર આ બંને બહુ મોટા પ્રમાણમાં આપણને મળે છે અને એનો ભરપૂર ઉપયોગ ઇતિહાસના સંશોધનમાં થાય છે. એટલે ઇતિહાસના બહુ અગત્યના સાધનો તરીકે સાહેબે કહ્યું એમ આ બંને શાસ્ત્ર પણ એટલા જ મહત્ત્વપૂર્ણ છે. હડપ્પીય સભ્યતામાં સીલ એટલે મુદ્રાઓ બહુ મોટા પ્રમાણમાં મળી છે. લગભગ 2000 જેટલી મુદ્રાઓ આપણને મળી આવે છે અને એ 2000 મુદ્રાઓ આપણી સમક્ષ એક મહાન ઇતિહાસને ખોલી આપે છે. એની વિગતવાર ચર્ચા તો આપણે કરવાના જ છીએ. આપણે અત્યારે માત્ર સાધનોની ચર્ચા કરી રહ્યા છીએ. બીજી બાબત છે કે આખા ભવનો, આખા શહેરો આપણને મળ્યા છે. ગામડાઓ પણ બહુ મોટા પ્રમાણમાં મળ્યા છે. મેં હમણાં એક મેરગઢ નામનું એક નામ આપણે આપ્યું હતું. 1921માં હડપ્પા શોધાયું, હડપ્પાનું આખું એક્સકેવેશન થયું અને કેટલીય બાબતો આપણી સમક્ષ ખુલી. 1922માં મોહેંજો-દડો થયું, 1932માં રંગપુરની શોધ થઈ, 1954માં લોથલની શોધ થઈ, કાલીબંગન પણ એ જ ગાળા દરમિયાન શોધાયું અને 1989માં ધ ગ્રેટ ધોળાવીરા એ પણ શોધાયું. તો આ શોધ નિરંતર ચાલતી રહે છે. નવા વૈજ્ઞાનિક અધ્યયનોથી એ શોધનો સમય, એ ઐતિહાસિક સ્થળનો સમય અને એની સંસ્કૃતિને આપણે જાણીએ છીએ અને એનાથી ઇતિહાસ સતત સમૃદ્ધ થતો રહે છે. તો ધોળાવીરાની શોધ પછી ખાસ કરીને 1947માં જ્યારે દેશના ભાગલા થયા ત્યારે મહત્ત્વના જે આપણા ઐતિહાસિક સ્થળો હતા, હમણાં સાહેબે ઇન્ડિયા અને ભારતની વાત કરી, એના ઉપરથી મને યાદ આવ્યું કે જે મહત્ત્વપૂર્ણ સ્થળો હતા એ બધા પાકિસ્તાનમાં ગયા છે. હડપ્પા અને મોહેંજો-દડો બંને ગયું છે.